નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા શહેરમાં ભવ્ય પરશુરામ જયંતિની શોભાયાત્રા કાઢવામાં આવી. બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા સહકાર આપી આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં આવેલું. બ્રહ્મચોર્યાસી સહિતના વિવિધ આયોજનો થયા હતા. રાજુલા શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આ ભવ્ય આયોજન સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૂના ગાયત્રી મંદિરેથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવેલી છે. રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી જય પરશુરામના નાદ સાથે આ શોભાયાત્રામાં યુવાનો, ભાઈઓ, માતાઓ, બહેનો છોડાયા હતા. ભગવાન પરશુરામજીના જયઘોષ સાથે બ્રહ્મ સમાજ છોડાયો હતો. છેલ્લે સ્વ રતિલાલ ભીમજી જોશી પરિવાર દ્વારા અપાયેલ બ્રહ્મ સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આ શોભાયાત્રા સંપન્ન થયેલી હતી અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલું હતું. આ રાજુલા શહેર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ જય પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે તાલુકા પંચાયતના પ્રતિનિધિ છાયાબેન ધીરજલાલ પુરોહિત, દિલીપભાઈ જોશી, ચિંતનભાઈ જોશી, ભરતભાઈ જાની, પ્રફુલભાઈ રાજગુરુ, નીરવભાઈ ભટ્ટ, બળવંતભાઈ જોશી, ચિરાગભાઈ જોશી, મનોજભાઈ વ્યાસ સહિતના આગેવાનો દ્વારા બ્રહ્મચોર્યાસી માટે આર્થિક યોગદાન આપી આ શોભાયાત્રા સંપન્ન કરાવી હતી. ગ્રામ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગુરુ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ છાયાબેન ધીરજલાલ પુરોહિત, કિરીટભાઈ પંડ્યા, દિલીપભાઈ વેગડા, મનીષભાઈ મહેતા, નિવૃત્ત બેંક મેનેજર જોશીભાઈ, પૂર્વ બેંક ડિરેક્ટર દિલીપભાઈ જોશી, ઘનશ્યામભાઈ કોમ્પ્યુટરવાળા, ચિંતનભાઈ જોશી, ભરતભાઈ જાની, પ્રફુલભાઈ રાજગુરુ, નીરવભાઈ ભટ્ટ, બળવંતભાઈ જોશી, ચિરાગભાઈ જોશી, મનોજભાઈ વ્યાસ, કિરીટભાઈ પંડ્યા, ભરતદાદા કુંભારિયા, પૂર્વ સદસ્ય મયુરદાદા, રવિદાદા તેમજ પત્રકાર દુષ્યંતભાઈ ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા બ્રહ્મચોર્યાસી માટે આર્થિક યોગદાન આપી અને આ શોભાયાત્રા સંપન્ન કરાવેલી હતી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓએ અતિ મોટો ઉત્સાહ દર્શાવી શોભાયાત્રા અને અહીંયા બ્રહ્મ સમાજના આયોજિત મહાઆરતીમાં અને બ્રહ્મચોર્યાસીમાં મોટો સમુદાય બહેનો, ભાઈઓ, બુઝુર્ગો ભાગ લીધો. અતિ ઉત્સાહ રાજુલા તાલુકાના બ્રહ્મ સમાજમાં આ ઉત્સવથી વધ્યો છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.